નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર ગુજરાત। આપની સાથે હું છું ખ્યાતિ। તમામ સમાચારો પર નજર કરી। સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર। પ્રધાનમંત્રી મોદીએ કુંવરજી બાવળિયા સાથે કરી મુલાકાત। જૂના એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મોદી મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હોવાનું કુંવરજી બાવળિયાએ કહ્યું છે। પ્રધાનમંત્રી મોદી 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। કુંવરજી બાવળિયાને ખબર અંતર પૂછ્યા। ગૌરવ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ગૌરવ, પ્રધાનમંત્રી મોદીની આ ગુજરાત પ્રવાસ અને આ સાથે જ હવે રાજકોટ ખાતે તેઓ આવી રહ્યા છે। કુંવરજી બાવળિયાની સાથે તેમને મુલાકાત કરી છે। વજુભાઈ વાળા સાથે પણ મુલાકાત કરી છે। શું વિગતો છે? હવે તેમનો આગામી કાર્યક્રમ શું છે? ચોક્કસ જ ખ્યાતિ, જે રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટની અંદર રોડ શો કર્યો હતો અને ત્યાર પછી 48,000 કરોડના ખાતમુહૂર્તના જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે તે કર્યા હતા। ત્યાર પછી જ્યારે તેઓ એરપોર્ટ ખાતે, જૂના એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા ત્યારે તમામ જે મંત્રીઓ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા તેમને મળવા માટે તેમને બોલાવ્યા હતા। એ દરમિયાન કુંવરજી બાવળિયા, જે રાજ્યના પાણી પુરવઠા મંત્રી છે, તેમને પણ તેઓ મળ્યા છે। સૂત્રો પાસેથી જે રીતના માહિતી મળી છે તે મુજબ જે પ્રધાનમંત્રી અને કુંવરજી બાવળિયા વચ્ચે મીટિંગ છે તે થઈ હોવાની પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે। જૂના એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રી મળ્યા અને ત્યાર પછી કુંવરજી બાવળિયા છે કે તેઓ તેમના ખબર અંતર છે તે પૂછ્યા હોવાનું કુંવરજી બાવળિયાએ પણ સ્વીકાર છે તે કર્યું છે। એટલે કે જે લોકસભાની ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયા સાથેની આ પ્રધાનમંત્રીની જે મુલાકાત છે તે ક્યાંક રાજકીય રીતે પણ જોવામાં આવી રહી છે, કારણ કે કોળી મતદારો છે તે સૌથી વધારે ચોટીલા, સુરેન્દ્રનગર વિસ્તાર અને જસદણ અને ખાસ કરીને રાજકોટના અમુક પંથકોની અંદર પણ કોળી મતદારો જોવા મળી રહ્યા છે ને તેની વચ્ચે ત્યારે કુંવરજી બાવળિયાએ સાથે પ્રધાનમંત્રીએ જે બેઠક કરી છે તેને લઈને રાજકીય ચર્ચાઓ પણ અત્યારે જોર પકડી રહી છે। જી, આભાર આપનો માહિતી બદલ।